નમસ્કાર શ્રોતા મિત્રો અને દર્શક મિત્રો, હું છું શ્યામ કક્કડ અને આપણી સાથે આજે ફરીથી ઉપલબ્ધ છે પ્રોફેસર કેતન કે શાહ, કે જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે સ્કૂલ ઓફ કોમર્સ એલજે યુનિવર્સિટીમાં. આજે આપણે વિશેષ કરીને વાત કરશું ટેરિફ ઉપર, કે જે હમણાં બહુ ચર્ચા વિચારણામાં છે. તો વધારે સમય વ્યર્થ ન કરતાં આપણે આ જ વસ્તુ ઉપર આગળ ચર્ચા વિચારણા કરવાની ગોષ્ઠી ચાલુ કરીએ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ શ્યામ. સર, પહેલો ક્વેશ્ચન, સાવ સામાન્ય અર્થમાં આપણે કોઈને સમજાવવું હોય કે ટેરિફ શું છે, તો એ શું છે ટેરિફ એકચ્યુઅલી? ટેરિફ શબ્દનો જે મૂળ છે અરબી ભાષામાં છે, અરેબિયન લેંગ્વેજ અરાફા. અરાફાનું મિનિંગ થાય છે સૂચિત કરવું, ટુ નોટિફાઈ. જનરલી આપણને ખબર નથી હોતી અને કદાચ આ અત્યારે બહુ મહત્ત્વનું નથી. ટેરિફનો અર્થ થાય છે ટેક્સ ઓન ઇમ્પોર્ટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ અને ટેક્સ ઓન એક્સપોર્ટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ખાસ કરીને ઇમ્પોર્ટ ટેક્સ ઓન ગુડ્સ અને એક્સપોર્ટ ટેક્સ ઓન ગુડ્સ. કોઈ વસ્તુ આયાત કરો છો એમાં જે ટેક્સ લાગે છે ઇઝ ઇમ્પોર્ટ ડ્યુટી, અને જે વસ્તુ એક્સપોર્ટ કરો છો અને એક્સપોર્ટર તરીકે તમને સરકારને જે ટેક્સ ચૂકવવા પડે કસ્ટમ્સ પોઈન્ટ ઉપર, એને કહેવાય એક્સપોર્ટ ડ્યુટી. પણ ટેરિફનો જે પોપ્યુલર યુઝ છે ઇઝ ઓનલી ફોર ઇમ્પોર્ટ ડ્યુટી, આયાત જકાત. કેમ? કોઈ પણ દેશ એક પ્રયત્ન એવો કરશે કે આપણા દેશમાંથી નિકાસ વધે, જેથી કરીને આપણે વધારે ડોલર કમાઈ શકીએ, અને એ જ દેશ એવો બી પ્રયત્ન કરશે કે આપણે ઇમ્પોર્ટ આયાત ઓછી કરવી પડે, જેથી કરીને બહુ મહેનતથી કમાયેલી ડોલર આસાનીથી ખર્ચાઈ ન જાય. તો આપણે જે ચર્ચા કરવાના છીએ એનો આપણે એક જ અર્થ રાખીએ, જે પોપ્યુલર મિનિંગ છે કે ટેરિફ એટલે ટેક્સ ઓન ઇમ્પોર્ટેડ ગુડ્સ, આયાત જકાત. તો સર, આને આ રીતે આપણે મૂકી શકીએ કે માની લો કે કોઈ વસ્તુ છે એ અમેરિકામાં 100 રૂપિયાની છે. માની લો કે અહીંયા ભારતે 10% ટેરિફ રાખ્યું હોય, તો એ વસ્તુને જ્યારે આપણે આયાત કરશું તો 100 રૂપિયા અને 10 રૂપિયાના ઉપર ટેરિફ. બિલકુલ સાચું છે. એ રાખીને એટલે આપણને એ જ વસ્તુ 110 રૂપિયામાં પડશે. તમારો અર્થઘટન બિલકુલ સાચો છે. ટેરિફ કાયમ હોય છે ઓન ધી વેલ્યુ ઓફ ધ પ્રોડક્ટ ઓર પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઓર કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ. સર, બીજો ક્વેશ્ચન એ છે કે ટેરિફના પોઝિટિવ ઇફેક્ટ્સ અને નેગેટિવ ઇફેક્ટ્સ શું છે? ઓકે, પોઝિટિવ ઇફેક્ટની વાત કરીએ તો પહેલો પ્રશ્ન જવાબ આપવો પડે કે કોઈ પણ દેશ આયાત કરેલી વસ્તુ પર ટેરિફ નાખે છે કેમ? તો એના અગત્યના 1-2 કારણ આ રીતના છે કે ઇન્ડિયા એક પ્રયત્ન એવો કરશે કે દેશની અંદર રોજગારી સર્જન થાય, દેશની અંદર જ વસ્તુ બને, આયાત ન કરવી પડે, જેથી આત્મનિર્ભરતા ઘણી બધી વસ્તુઓમાં આપણી વધે. તો એ ક્યારે શક્ય છે કે જ્યારે આપણે કોઈ એક પ્રકારની વસ્તુ ઘણી બધી આયાત કરતા હોઈએ, એના ઉપર તમે ટેરિફ વધારી દો, તો ભારતીય જે ઉપભોક્તાઓ છે, કન્ઝ્યુમર્સ ઓફ ઇન્ડિયા, એમના માટે ઇમ્પોર્ટેડ વસ્તુ મોંઘી થશે, એટલે મેક ઇન ઇન્ડિયા તરફ એમનો ખર્ચો વધી જશે. એટલે આપણને 2 ફાયદા થાય. જીડીપી વધે, કારણ કે દેશની સરહદોની અંદર, રાજકીય સરહદોની અંદર ઉત્પાદન વધી રહ્યું છે, પ્લસ વધારે ઉત્પાદન કરવાનું છે એટલે રોજગારી સર્જન પણ થાય. એટલે એક પોલિટિકલ મુદ્દો પણ બનતો હોય છે. ટેરિફ વધારો અને દેશની અંદર રોજગારીનું સર્જન કરો, અને એના થકી આત્મનિર્ભરતા પણ વધારો. ખાસ કરીને વેરી એસેન્શિયલ કોમોડિટીઝ, પછી દવાઓ હોય કે ખાદ્ય પદાર્થો હોય, આ એક મોટો ફાયદો છે એનો. ગેરફાયદાની વાત કરીએ તો આપણે એક ધારણા કરી લઈએ, આપણે બધા કન્ઝ્યુમર છીએ અત્યારે, અને એક આ સાદી એવી પેન છે મારી પાસે, જે ઇન્ડિયામાં પણ બને છે અને અઝ્યુમ જાપાનમાં પણ બને છે. 10% ટેરિફ લઈને ચાલીએ. જાપાનથી તમે જો આ પેન ઇમ્પોર્ટ કરો, 10% ટેરિફ પણ ચૂકવો તો તમને 8 રૂપિયામાં પડે છે. ગુડ ક્વોલિટી 8 રૂપીસ. આ જ પેન, આવી જ પેન, માની લો આ જ ક્વોલિટી ઇન્ડિયામાં બની છે વિધાઉટ એની ટેરિફ 10 રૂપિયા છે. તમે કન્ઝ્યુમર છો, પેન ખરીદવા જાઓ છો, તમે ભાવ પૂછો છો કે આ બ્રાન્ડના કેટલા, આ બ્રાન્ડના કેટલા, જવાબ મળે છે મેડ ઇન ઇન્ડિયા 10 રૂપીસ, મેડ ઇન જાપાન 8 રૂપીસ. તમે બંને વાપરીને ટ્રાય કરો છો કે કઈ સારી છે, તમને બંને લગભગ એક સરખી લાગે છે. તો માય ક્વેશ્ચન ઇઝ, 8 રૂપિયા તમે આપશો કે 10 રૂપિયા આપશો? સિમ્પલ. વી ઓલવેઝ ટ્રાય ટુ બાર્ગેન ફોર લોઅર પ્રાઇસ. એ જ ક્વોલિટી સસ્તામાં મળતી હોય તો હું પણ સસ્તામાં ખરીદવાનો છું. ત્યારે આપણે કયા દેશમાં બની છે ઇમ્પોર્ટન્ટ નથી. એટલે હવે ટેરિફ વધારી દો, 10%ના 20% કરી દો, તો એ જ વસ્તુ જે 8 રૂપિયામાં મળતી હતી 10 રૂપિયા કરતાં વધારેમાં મળશે તમને. એટલે આપણે શું કર્યું? ટેરિફ નાખી અને એ વસ્તુ આપણા ઉપભોક્તાઓ માટે મોંઘી કરી દીધી. એટલે સૌથી મોટો, અને જો એ વસ્તુ વગર ન ચાલતું હોય, મારે એ વસ્તુ ઇમ્પોર્ટ કરવાની જ છે અને એના પાછળ પૈસા ખર્ચવાના જ છે, તો સૌથી મોટો જે મને નુકસાન થવાનો છે દેશને, ગ્રાહકો માટે એ વસ્તુ મોંઘી થઈ જશે.
બની શકે કે એટલી બધી મોંઘી થઈ જાય કે ગ્રાહકો એ વસ્તુ ખરીદવાનું બંધ કરી જશે અને કદાચ એ વસ્તુ ખરીદવાનું બંધ કરી દે તો ક્યાંક ને ક્યાંક એમનું ઇકોનોમિક વેલફેર ઘટી પણ શકે છે. તો આ સૌથી એનો મોટો જે નેગેટિવ આસ્પેક્ટ છે કહી શકાય છે. ચોઇસ લિમિટેડ થઈ જાય, ઇન્ફિરિયર ક્વોલિટી વસ્તુ જે ઇન્ડિયામાં બની છે પ્રમાણમાં જે સસ્તી નથી એટલી બધી એ તમને ખરીદવા પર આ ટેરિફ મજબૂર કરે છે. સર, અત્યારે આપણે એક વસ્તુ જાણીએ છીએ, આપણા દર્શક મિત્રો અને શ્રોતા મિત્રો એક વસ્તુ જાણતા હશે કે આપણે જે અત્યારે વાતાવરણમાં છીએ ત્યાં જીઓપોલિટિકલ જે આખું એન્વાયરમેન્ટ છે બહુ અત્યારે વોલેટાઇલ થઈ ગયું છે કે એમાં બહુ ઉપર નીચે થાય છે. રશિયા અને યુક્રેન, ઇઝરાયલ અને હમાસ, ગાઝા, બરાબર છે. દુનિયાના કંઈક ને કંઈક ખૂણે નાનું મોટું યુદ્ધ ચાલતું હોય છે. બીજી કંઈ પણ નાની મોટી હલનચલન અત્યારના જમાનામાં બહુ કોમન થઈ ગઈ છે. તો સર, આ વસ્તુને બેકગ્રાઉન્ડમાં રાખતા અત્યારે ટેરિફને શું કામ સ્પેશિયલી આના ઉપર આટલું બધું હાઇપ અથવા તો કહેવાય ને કે એક ડર જેવું અત્યારે દેખાય છે, એ અત્યારે કેમ ટેરિફનો આટલો બધો ડર છે? જે શ્રોતા મિત્રો રેગ્યુલર છાપું વાંચતા હશે અથવા ફક્ત રોજ હેડલાઇન જોતા હશે એ બી કબૂલ કરશે, લગભગ 3 મહિના થવા આવ્યા. દર બીજા દિવસે કોઈ પણ ન્યૂઝપેપર તમે લઈ લો, હેડિંગમાં ટ્રમ્પ અને ટેરિફ હોય છે. સો મચ સો દેટ ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યારના અમેરિકાના રાષ્ટ્રપતિ છે એમનું નામ ટેરિફ મેન પડી ગયું છે. તો ટેરિફનો મુદ્દો અત્યારે એટલો બધો સળગતો એટલા માટે થઈ ગયો છે કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા પહેલાં એટલે કે પદગ્રહણ કર્યા પહેલાં અને પદગ્રહણ કર્યા પછી ટેરિફ વધારવાની વાત કરી છે. પોતાના જે જોગ્રાફિકલી ક્લોઝ કન્ટ્રીઝ છે, કેનેડા ઓન ધ નોર્થ ઓફ યુએસએ અને મેક્સિકો ઓન ધ સાઉથ ઓફ યુએસએ, એમણે તરત પહેલાં કે બીજા અઠવાડિયામાં એ ટેરિફ લાદી દીધા અને અત્યારે અમલમાં આવી ગયા છે. 25% ટેરિફ કેટલું હતું તો 5-6% હતું, એનું 25% કરી દીધું, જાણી જોઈને કે એ દેશો મને આટલું બધું એક્સપોર્ટ ન કરે. ચાઇનાની અમુક વસ્તુઓ પર 10% ટેરિફ નાખી દીધું છે અને હવે વારો ભારતનો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકાની મુલાકાત લઈ આવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા અને ત્યાં બી એક ડર એવો હતો જ કે ઇન્ડિયા ઉપર પણ એ જે તલવાર છે એ ઝીંકવાના જ છે અને એમણે ટ્રમ્પે બહુ ચોખ્ખું કહી દીધું કે આ મુલાકાત બધી વાતો બરાબર છે પણ જે ટેરિફ છે એ તો તમારે વધારે ટેરિફ ચૂકવવું જ પડશે. ટેરિફનો તો વાંધો નથી કારણ કે દરેક સરકાર કમાય જ છે, એક સરકાર માટે આવકનો સ્ત્રોત પણ છે, પણ વધારાના જે ટેરિફ હોય છે એ એટલા માટે હોય છે કે મારે તમારી જોડે આ બાબતે આ વસ્તુમાં વધારે વેપાર કરવાની ઈચ્છા નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ફક્ત ટેરિફની વાત નથી કરી, તો તમે ધ્યાનથી જો રેસિપ્રોકલ ટેરિફ એટલે પ્રતિસ્પર્ધી જકાત. એક્ઝામ્પલ સાથે સમજાવું છું. આપણે જ્યારે ખેત પેદાશો એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ અમેરિકામાં એક્સપોર્ટ કરીએ છીએ તો અમેરિકાવાળા 2.5% કરતાં વધારે ટેરિફ આપણી ખેત પેદાશોની કિંમત ઉપર વસૂલ કરતા નથી. પણ એની સામે આપણે જ્યારે અમેરિકામાંથી ખેત પેદાશો આયાત કરીએ છીએ તો આપણે 39 to 40% ટેરિફ ઓન ધ વેલ્યુ ઓફ ઇમ્પોર્ટેડ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ ઓફ યુએસએ નાખીએ છીએ. તો ટ્રમ્પ કહે છે રેસિપ્રોકલ. જો તમે મારી વસ્તુ ઉપર 40% ટેરિફ નાખશો તો એ જ પ્રકારની તમારી વસ્તુ ઉપર પણ હું 40% નાખીશ. અને જો 2.5% નાખું છું, તમને લાગે કે 2.5% હું કન્ટિન્યુ કરું, તો એક કામ કરો, તમે બી ઘટાડીને 40%ના 2.5% કરી દો, મને કોઈ જ વાંધો નથી. એટલે રેસિપ્રોકલ ટેરિફ એ સંદર્ભમાં અત્યારે ન્યૂઝમાં છે. ફક્ત ભારત સાથે જ નહીં પણ યુરોપિયન યુનિયનના ઘણા બધા દેશો સાથે, ઇવન આપણે ચાઇના સાથે, મેક્સિકો સાથે, કેનેડા સાથે, અને એમણે તો આખી ફાઇલ ખોલી નાખી છે કે આ 80-90 દેશો છે જેમણે આ વસ્તુ આપણે જ્યારે ઇમ્પોર્ટ કરીએ છીએ તો ઓછું ટેરિફ, પણ આપણે જ્યારે એક્સપોર્ટ કરીએ છીએ તો આ દેશવાળા વધારે ટેરિફ લે છે. એ નહીં ચાલે કારણ કે મેક અમેરિકા ગ્રેટ અગેન કેમ્પેન લઈને બેઠા છે. કારણ કે એમને લાગે છે કે આ આપણે ઘણો બધો લાભ આપી દીધો ઘણા બધા દેશોને, એના કારણે આપણા બેલેન્સ ઓફ પેમેન્ટમાં ખાત સતત વધી રહી છે અને ડોલરનો જે ઋતબો હતો, ડોમિનન્સ, એ ઘટી રહ્યું છે. તો સર, આના લીધે તો એક કન્સિક્વન્સ તો એવું પણ આવશે ને કે માની લો કે આપણે 5% ટેરિફ વધાર્યા તો એ પણ સામે 5% વધારશે, એટલે એક જાતની સ્પર્ધા હવે વસ્તુ કે વિષય વસ્તુ એ વસ્તુ વેચવા ઉપર નહીં પણ કોણ કેટલું ટેક્સ લગાડે છે એના ઉપર થઈ ગયું. એટલે આખી જે માઇન્ડસેટ છે એ ગીવ એન્ડ ટેકવાળી થઈ જશે. જે રિલેશન્સ આપણે જે બે દેશો વચ્ચે જે સારા સંબંધો રહેતા હોય એ આજે કદાચ બેકસ્ટેજ ઉપર વયા જાય અને હું કેટલું ટેરિફ લગાડું છું અને સામેથી મને કેટલું ટેરિફ મળે છે એના ઉપર થઈ જશે. યસ, આ એ બે શક્યતા ખરી, પણ એક પોઝિટિવ પાસું અત્યારે એ છે, બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ આપણી જે સાઇન કરી છે કે એ તૈયાર થવામાં છે પ્રપોઝલ. બંને દેશોએ એક વસ્તુ સ્વીકારી છે કે અનધર 5 years 2030 સુધી બાયલેટરલ ટ્રેડ બિટવીન ઇન્ડિયા એન્ડ અમેરિકા શુડ ગો અપ ટુ $500 બિલિયન. આપણા માટે એટલા જ ગુડ ન્યૂઝ છે.
પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ ક્ષેત્રો હોય છે, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચરલ વગેરે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે, અને એમાં અલગ અલગ વસ્તુઓ હોય છે, વેજીટેબલ્સ, ફ્લાવર્સ, ફૂડ ગ્રેઇન્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફૂડ ગ્રેઇન્સ, દરેકની એક પ્રોડક્ટ લાઇન હોય છે, HSN કોડ હોય છે વસ્તુનું. હવે આપણે એક સ્માર્ટ ગેમ રમવી પડે કે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એના ઉપર કેટલું ટેરિફ છે, અને એવી જ વસ્તુ ઉપર આપણે કેટલું નાખીએ છીએ ઘટાડીએ તો આપણને કેટલા નુકસાન થઈ શકે. નુકસાન કદાચ તમે શૂન્ય નહીં કરી શકો, પણ ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રમાણે હવે અમેરિકા સાથે વ્યાપાર કરવો પડશે. અને સર લાસ્ટ ક્વેશ્ચન કે આખી જે ટેરિફની માયાજાળ છે એમાં ભારતને કઈ રીતે અફેક્ટ થવાનું છે આ વસ્તુથી? અત્યારે તો મારા માટે બી કહેવું બહુ મુશ્કેલ છે, કારણ કે કોમર્સ મિનિસ્ટ્રીને બધા ડેટા લઈને બેઠા છે, અને હવે નક્કી એવું કરવાનું છે, જે હમણાં મેં 1 મિનિટ પહેલાં વાત કરી, કઈ વસ્તુ ઉપર આપણે ટેરિફ ઘટાડી શકીએ. હા, એક વસ્તુ ખરી કે સપોઝ 3 વસ્તુ એવી છે જેમાં ટેરિફ ઘટાડવો પડી રહ્યો છે. મોટરસાઇકલ ફોર એક્ઝામ્પલ, હાર્લે ડેવિડસન તમે ઇમ્પોર્ટ કરો છો 100% ટેરિફ છે, પણ આપણે કોઈ મોટરસાઇકલ ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ તો 2-3% પણ નથી. તો એ મોટરસાઇકલ અહીંયા આપણે 2% કરી નાખીએ તો આપણી જે ડોમેસ્ટિક કંપની છે, ઘરેલું કંપનીઓ છે, બજાજ કે ટાટા જેવી જે બી છે ઓટોમોબાઈલ્સ વગેરેમાં, તો એ જે વસ્તુ બનાવે છે એમણે કોમ્પિટિશન વધી જશે, હરીફાઈ વધી જશે, અને એ પોતાની કિંમત નહીં ઘટાડી શકે ખર્ચ ઘટાડીને, તો બની શકે કે ધ માર્કેટ વિલ બી કેપ્ચ્યુર્ડ બાય અમેરિકન પ્રોડક્ટ્સ. પોઝિટિવ મને એટલું જ લાગે છે કે નરેન્દ્ર મોદી ક્યાંક આવું સંકેત આપવા માંગે છે, મેડ ઇન ચાઇના નહીં, હવે આપણે મેડ ઇન અમેરિકા ખરીદતા થઈ જઈએ. જીઓપોલિટિક્સમાં આ બી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમેરિકા સાથે આપણા સંબંધ જ્યાં 2007-8થી બહુ સારા રહ્યા છે, અને એ થોડું આપણને ફાયદો કરાવે છે જીઓપોલિટિકલ કોન્ટેક્સમાં પણ. ચાઇના કોઈ દિવસ આપણે બહુ લાંબો વિશ્વાસ કરી શકીએ નહીં, બટ વી કેન ઓલવેઝ ટ્રસ્ટ અમેરિકા. અને અત્યારે જે પ્રમાણે કેમિસ્ટ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની છે, એ પણ એ જ દેખાડે છે કે એમને પણ રસ છે કે ભારતને સપોર્ટ કરે, અને આપણને પણ રસ છે કે આપણે અમેરિકાના તરફેણમાં રહીએ. ઓકે, સો આપણે અહીંયા એક નાનકડી સમરી આપવી હોય તો એવી રીતે આપી શકીએ છીએ કે ટેરિફ એટલે એક જાતનું કોઈ પણ, ખાસ કરીને જ્યારે આપણે ઇમ્પોર્ટ કરતા હોય ત્યારે એના ઉપર એક લગાડવામાં આવતો ટેક્સ. હવે ટેરિફ અત્યારે શું કામ ચર્ચામાં છે? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને જ્યારે ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યું હતું ત્યારે એમણે એવી રીતે વાત કરી હતી કે ભાઈ હું પાછું અમેરિકાને એ સ્તર ઉપર લઈ જવા માગું છું કે જે પહેલાં હતું, મેકિંગ અમેરિકા ગ્રેટ અગેન. એટલે એ વસ્તુને સાકાર કરવા માટે થઈ અને એમણે આખો કાચો ચિઠ્ઠો બહાર કાઢ્યો છે કે જેમાં કયો દેશ કેટલું ટેરિફ લગાડે છે એ પ્રમાણે આપણે એની ઉપર લગાડી દેશું. આપણે એના ઉપર વધારે આકરું નથી થવું, પણ જે એ છે આપણે એના જેવું થઈ જવું છે. ભારત માટે પર્ટિક્યુલરલી વાત કરીએ તો પોઝિટિવ સાઇડ અને નેગેટિવ સાઇડ છે. સરે જેમ વાત કરી એમ આપણે કદાચ આપણું નુકસાન જે છે એ 0 સુધી નહીં લઈ જઈ શકીએ, બટ આપણે એવું કંઈક કરી શકીએ છીએ કે જેનાથી આપણું નુકસાન ઓછું થઈ જાય છે. અને એ પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો એ જ આખો સાર છે કે જ્યાં આપણે એવી રીતે કામ કરીએ કે જેનાથી આપણું જે ડેમેજ છે એ આપણે કંટ્રોલ કરી શકીએ. અને એક નાનકડી અપડેટ, એપ્રિલ મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ફરીથી મોનેટરી પોલિસી કમિટી છે, તો શ્રોતા મિત્રો અને દર્શક મિત્રોને એક નાનકડી એવું નિવેદન છે કે એના ઉપર થોડું ધ્યાન આપે કે જે આપણા અર્થતંત્રને કઈ જગ્યાએ લઈ જવા માટે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર, મોનેટરી પોલિસી કમિટી આના ઉપર ઘણું બધું ગહન વિચાર કરીને વ્યાજદરો સેટ કરતી હોય છે. તો દરેક સામાન્ય નાગરિક માટે પણ આ એક જોવા જેવી વસ્તુ છે. તો એક નાનકડું નિવેદન કે એ લોકો આ વસ્તુ ઉપર થોડું ધ્યાન રાખે. આ સાથે થેન્ક યુ કેતન સર. આપણે ફરીથી આવી રીતે પાછા મળતા રહીશું અને પોડકાસ્ટ સાથે તમને ફરીથી તમારી સમક્ષ હાજર થતા રહીશું. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર.